વડીલો અને મિત્રો નામ એટલે નથી દેતો કે પાછો ભૂલી જવું ને તો તકલીફ થાય, એટલે હું ટાળું છું આ બધું. બને એટલી ઔપચારિકતા ન રહે તો વધારે સારું. અને આમ ભદ્રંકર વ્યાખ્યાનમાં મને તો પેલા ભદ્રંકર મુનિને જ પ્રણામ કરવાની મન થાય છે. આવા સંત પુરુષ હોય તો આ એક કામ થાય છે આપણું. અને મોટું પીઠબળ, હું તો જરા જૂનવાણી માણસ છું, મોટું પીઠબળ હોય તો આ સંતજનોનું, સજ્જનોનું છે. સજ્જનો સત વત્તા જન, એટલે એવા સજ્જનો, આમ તો ઘસાઈ ગયેલો શબ્દ છે સજ્જન, કટાક્ષમાં પણ વપરાય છે, પણ જો સાચા હોય તો આપણને કલ્યાણ કરે, આપણું કલ્યાણ થાય. અને આપણે કલ્યાણ માર્ગે જવું હોય તો આ લોકોનું સેવન કર્યા વગર છૂટકો નથી. બીજી વાત એ પણ છે કે કળા અને સાહિત્ય અને સંસ્કાર વગેરે, તો એમાં પણ મારી પોતાની અંગત સમજણ એવી છે કે તમે થાવ આધુનિક, મોડર્ન ના થવાય એવું નથી. એબ્સર્ડિટીના નાટકો મેં લખ્યા છે એટલું નહીં, એબ્સર્ડિટી ઉપર લાંબો લેખ પણ કર્યો છે અને એ સંસ્કૃતિમાં જ છપાયો હતો. અને એ બધી લીલાઓ જે અત્યારે ચાલે છે આવા અમુક પ્રકારની, વેઇટિંગ ફોર ગોદો કે આ કે તે કે, આ બધાનો કંઈ ખ્યાલ ન હોય એવું નથી, પણ હું મારા શંકરાચાર્યને ભૂલવા તૈયાર નથી. મારે એવી ભારતીયતા ખપતી નથી કે જેમાં મારે શંકરાચાર્યને ભૂલવા પડે કે અભિનવ ગુપ્તને ભૂલવા પડે. એ મને ફાવશે નહીં. હું રમણ મહર્ષિને ભૂલવા નથી માગતો. અહીંયા તો ધીરુબેન જેવા વડીલ બેઠા છે અને હું એમને પ્રણામ કરું છું. સરસ્વતીને એક આ કુમારપાળ બહુ ખેલાડી છે, અદ્ભુત ખેલાડી છે. અને મેં એમને કહી દીધું છે, હું તૈયાર કરીને નથી લાવવાનો, મને ઠીક લાગે બોલીશ. અને રમેશભાઈએ મને અનુમતિ આપી દીધી છે. એમાં મારા ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ જેવા છે, એટલે એ કહ્યું એટલે આજે આમાં મૂકી દીધી છે. જરૂર પડે તો ઠીક છે કોઈક વાર, પણ નહીં પડે. એટલે સવાલ એ છે, અને મેં કહ્યું કે હું તૈયારી વગર બોલીશ, તમારે મને બોલાવો હોય તો બોલાવો, નહીં તો કંઈ નહીં. મારે કંઈ એવું ભાષણ કરવાનું મને, એ તો આ કામ એમનું છે મન સાચવવાનું, ઓછું મારું છે. પણ એ સાચવે છે, ઘણું સાચવે છે. અને એ નહીં, ધીરુભાઈનું જે અમારા વડીલ, અમારા પૂજ્ય, આજે પણ એનું સ્મરણ કરતાં આંખ ભીની થઈ જાય એવા છે. એ ધીરુભાઈએ જે કામ કર્યું છે સાહેબ, અને જે કામ કરાવી એમના પછી પણ એમના શિષ્ય મંડળ દ્વારા પણ જે કરાવી રહ્યા છે એ પોતે જ કરાવે છે, એની પ્રતિભા છે. એ કોઈ આપણા પર આશીર્વાદ છે ભગવાનના, સરસ્વતીના આશીર્વાદ. હું સરસ્વતીમાંય માનું છું. યા કુંદેન્દુ તો સારા ધવલા, એ કંઈ હું પેલા એની જૂનવાણી છે ને મૂર્તિ એવું કરતો જ નથી હું. જેને કરવું એ કરે, પણ આપણે નહીં કરવાનું, આપણે આપણામાં રહેવાનું માપમાં. તો સવાલ એ છે કે હું જે છે મારી વાત, મારી કેફે પર કુમારપાળ કે વિષય શું નક્કી કરો, મેં કહું જે કરો ને યાર, બોલીશ તમે મને કહો છો તો. બાકી કંઈ આપણે તૈયાર કરીએ ને હવે બોલીએ એ દાડા ગયા. એ 15, 20, 50 ચોપડી જોઈએ ને બધું બોલીએ એ બોલાશે નહીં. અમારા બોમ્બેવાળા સાહેબ આજે જોઉં છું એટલે હું કૃતાર્થ થઉં છું કે અમે જે બિરાદરીથી કર્યું છે કામ, બધું યાદ આવે છે મને. વિદ્યાપીઠ પણ યાદ આવે છે, કેટલી બધી સંસ્થાઓ સાથે મારો યોગ થયો છે એ પણ યાદ આવે છે. એટલે હું શું બોલું ને ક્યાં બોલું. એટલે એમાં એક વાત આ છે, શક્તિ નિપુણતા લોક કાર્યશાસ્ત્રાદ્ય વેક્ષનાથ લોક કાર્યજ્ઞ શિક્ષયા અભ્યાસ હેતુ તદુદ્ભવે. એટલે કે શક્તિ, પહેલાં તો શક્તિ જોઈએ. હવે મારામાં એ શક્તિ છે કે નહીં એ તો હું વાપરું ત્યારે જ ખબર પડે ને. આપણે જ્યાં સુધી ઉચકીએ નહીં કોઈ વસ્તુ ત્યાં સુધી મારામાં શરીરમાં તાકાત છે તો કેવી રીતે ખબર પડે. એટલે એ તાકાત તો જ્યારે અજમાવીએ આપણા શરીર, તન, મન અને ધન તો પછીની વાત છે, પણ તન મનથી જો કંઈક કરીએ તો જ ખબર પડે. તો આ શક્તિ છે કે નહીં એ તો મને મોડા થોડોક અંદાજ આવ્યો. પણ એક વસ્તુ છે, અને એ તમારે સ્વીકારવી જ પડે કે આપણે જ્યાં જન્મ લઈએ છીએ, જે પરિવારમાં જન્મીએ છીએ, જે દેશકાળમાં જન્મીએ છીએ, એમાં આપણા હાથની વાત શું છે. એટલે તમારે સ્વીકારવું પડે
કે કોકના હાથની વાત છે. આ તમે એમાં બૌદ્ધિકતાનો કે બૌદ્ધિકતા ભ્રષ્ટ નથી થઈ જતી. બૌદ્ધિકતા વગર તો ચાલતું જ નથી. આખો વ્યાપાર બૌદ્ધિકતા સાથે છે. પણ તમારી જે સંવેદનશીલતા છે એ વૈશ્વિકતા સાથે જો સંબંધ ન બાંધતી હોય તો એ સંવેદનશીલતા મારી દૃષ્ટિએ બરોબર નથી. એમાં ક્યાંક રોગ છે, વિકૃતિ છે. એટલે આપણી સંવેદનશીલતા તો એ હોય કે આ આખું જે છે એના આપણે એક અંશ છે, ભાગ છે, અને છતાં આપણે એનાથી જુદાઈ નથી અને આપણે એ પણ નથી. આખે કોઈ ઘડિયાળનો એક ભાગ એમ કહે કે હું ઘડિયાળ છું તો એ મિથ્યાભિમાન છે. એટલે હું બ્રહ્મ છું એ કહેવાની તો તમે અમુક કક્ષાએ હો તો અહમ બ્રહ્માસ્મિ સહેલું નથી કહેવું. એ મહાવાક્ય તો ત્યારે આવે જ્યારે મહાન જીવન હોય, અને એવું જીવન તો સહેલું નથી. એટલે તમારે સ્વીકારવું પડે કે માણસ જન્મે છે અને જે આજુબાજુની પરિસ્થિતિ છે એનો જ સ્વીકાર કરવો પડે કે આજે જે વૈશ્વિકતા છે એની સાથે અનુસંધાન આપણું ન સધાય તો મને લાગે છે મોટામાં મોટો દોષ છે આપણો. એટલે પહેલું કામ તો એ કરવું જોઈએ કે આપણે છીએ હું ખરો, પણ હુંથી પ્રવૃત્તિ થાય પણ હુંને માથે ચડાવાય નહીં. એટલે મેં એકવાર મિજાજમાં એક ગીત લખેલું છે. એમાં એવું લખ્યું છે, હું તો મારા હુંને કહું છું બહાર નીકળતું બહાર. આ મિજાજ છે મારો. હું તો મારા હુંને કહું છું બહાર નીકળતું બહાર. હું તો મારા મનને કહું છું માર મમતને માર. આ મિજાજ મારો એમને એમ નથી આવ્યો. એનું કારણ છે કે જે પરંપરામાંથી હું આવું છું એ પરંપરા મારી પસંદ કરેલી નથી, મને પ્રાપ્ત થયેલી છે. પસંદગી પણ, ચોઈસ પણ. અને આ મોડર્ન જે અત્યારની મોડર્નિટી છે એમાં ચોઈસનો તો બહુ મોટો પ્રોબ્લેમ છે. પણ ચોઈસ પણ મારો બધો હોતો નથી. હું બધું પસંદ કરીને આવ્યો નથી. તો જુદી જાતનું કરું. પણ મારે જે કંઈ છે એમાં મને જ્યાં હું ગોઠવાઉં છું ત્યાં મારે પછી સરખું કરવાનું છે. એક ગોઠવવામાં જેટલું એડજસ્ટ થઈ શકે એટલું કરવાનું રહે છે. તો મને એમ લાગે છે માણસનું શરીર છે, માણસનું મન છે, એને ગોઠવવું પડે છે. અને એ ગોઠવવામાં માણસની પોતાનો ઈચ્છાશક્તિ, એનો પુરુષાર્થ, અને એની સાથે સાથે જ્યારે બાજુથી જે કંઈ પરિબળો આવે એમાં હું ગુરુનું પરંપરા એનો પણ બહુ જ ભારે હિમાયતી છું. અને ગુરુ પરંપરા એટલે ઘણા એને ગુરુ શિષ્ય તો જૂની પરંપરા માને છે. એ બિલકુલ મોડર્ન હોવી જોઈએ. અને હું તો આજે બી માનું છું કે ગુરુ શિષ્ય પરંપરા જે સંગીતવાળાઓમાં ચાલે છે ઘરાણા પદ્ધતિમાં, એ પરંપરાને વ્યાપક કરતાં શીખવું જોઈએ. આ વર્ગ પદ્ધતિ એ દૂષિત પદ્ધતિ છે. શિક્ષણમાં ભણાવનાર અને ભણનાર આ બે વચ્ચેનો જ યોગ હોઈ શકે. શિક્ષક અને વિદ્યાર્થીઓ આવે તો આવે, ના આવે તો ના આવે. પણ જે સંબંધ છે એ જેમ પતિ પત્નીનો સંબંધ એમ ગુરુ શિષ્યનો સંબંધ છે. અને એ પરંપરામાં ગુરુ પાસેથી ઘણું મળી શકે. દત્તાત્રેય વૃત્તિ જે છે 24 ગુરુની વાત, એ માત્ર 24 ગુરુ નથી. દુનિયાભરમાંથી કેટલાય ગુરુને તમે ગુરુ કરી શકો. માત્ર સવાલ શિષ્ય ભાવ પેદા કરવાનો છે. અને શિષ્ય ભાવ આપણે બધું જ આપણી પાસે છે એવું અભિમાન ન કરીએ અને ઘણાની પાસેથી ઘણું આપણને મળી શકે એવો જો ભાવ રાખીએ તો મને લાગે છે એમાં ખોવાનું નથી, પામવાનું વધારે છે. એટલે આપણી જે વૃત્તિ છે એ વૃત્તિ જો બરોબર કહેવાય નહીં, અને હું માનું છું કે સાહિત્યની કલાની વૃત્તિ પણ જ્યાં સુધી આ મૂળભૂત વૃત્તિઓ સરખી નહીં હોય ત્યાં સુધી જયવારો નથી. ત્યાં સુધી તમે ઉત્તમ વસ્તુ લખી શકવાના જ નથી. છપછપિયા કરશે, ચમકારા થશે અને લોકો તાળીઓ પાડે એવા હશે, અને ભોળા લોકો રાજીએ થશે કે અમારે આટલી તાળીઓ પડી. ગણે છે હવે તો એવું ગણે છે કે આટલા ઓડિયન્સમાં આટલા થેરેપી 5 હોય. સવાલ શું છે, તારે 50ની જરૂર છે કે 5ની જરૂર છે? તારે જરૂર જે હોય એ જો ને. તાળીઓ પડી કે ના પડી એ કોઈ બહુ મહત્વનો મુદ્દો નથી. મુદ્દો મહત્વનો એ છે કે કશું સંક્રાંત થાય છે, કશું નવું આવે છે,
કોઈ આપણી પાસે, હું તો એવું માનું કે બધા જ પાસેથી કંઈ ને કંઈ લેવા જેવું છે. એટલે જગતગુરુનો મેં અર્થ જરા જુદો કર્યો છે. જગત એ જ ગુરુ એમ. હું જગતનો ગુરુ હું નહીં. કૃષ્ણ વંદે જગત ગુરુ, તો કૃષ્ણ જગતના શું થયું? હા, કૃષ્ણ જગતના ગુરુ છે એ તો એક અર્થ છે, પણ આખું જગત એ દરેક જગતનો એક વસ્તુ અંશમાંથી તમને કંઈક મળી શકે એમ છે, એટલે જગત ગુરુ છે. અને એ રીતે જો જગતનો અર્થ લો તો તમારું નાસ્તિકતા એને બદલે આસ્તિકતાની વૃત્તિ ઊભી થાય. અને નાસ્તિકતાથી કોઈ ખાટ્યું હોય એવું માનતો નથી. બળવંતરાય ઠાકોરે એક વખત અગ્નિવાદી હતા, પછી છાનામાને નોંધાયું છે કે રાત્રે 4 વાગે ઉઠીને ગાયત્રીનું એ કરતા હોય એવું પણ બન્યું છે. કારણ કે સમજાયું ઉંમર થતાં કે આપણે પણ આ બધા શરીરનું જેમ જેમ બધું ખરવા માંડે છે ને એમ ખબર પડે છે કે આ શરીર શું છે, મન શું છે, લોકોની સાથે ઈચ્છો કે ના ઈચ્છો કેવો ગરોબો રાખવો પડે, કેવા પરાવલંબનનો અનુભવ કરવો પડે, કેટલી આપણી મર્યાદાઓ આવે, આ બધાનો અનુભવે ખબર પડે છે. તો આ વસ્તુ સર્જનમાં પણ હોય છે. સર્જક ઘડાતો જાય છે. સર્જક માટે આ જગત જ મોટામાં મોટી કોડ છે એને તૈયાર થવા માટેની. પણ એને ગુરુજનો સાચા એ અર્થમાં મેળવવા જોઈએ કે જેની પાસેથી એ મેળવી શકે. ગુરુજનોમાં શ્રદ્ધા હોવી, સત વત્તા ધા, એટલે સત્યનું ધારણ જ્યાં થતું હોય એ જ શ્રદ્ધા કહેવાય, બાકી નહીં. વિશ્વાસ શબ્દ પણ નબળો છે, ભરોસો નબળો છે. શ્રદ્ધા હોવી અને એ જે સંશયાત્મા વિનશ્યતિ, પણ શ્રદ્ધા જે છે એ શ્રદ્ધાત્મા હોવું જોઈએ. અને એ હોવું એટલે માણસમાં જ્યાં જ્યાં સત્ય છે, સત્ય કોઈ ઇજારો નથી કે અમુક જ ઠેકાણે, બધામાં સત્ય છે. જોવા જાય તો બધામાં જો તમને બ્રહ્મ તત્વ દેખાતું હોય, અત્યારે નહોતું દેખાતું પણ હવે તો પેલું માસ કન્વર્ટેડ ઇન્ટુ એનર્જી આવી ગયું, અને આપણે આઇન્સ્ટાઈન આવ્યો અને એની વ્યાખ્યા એને કરી અને અણુ તોડતા શું થાય છે જોયું. પછી હવે ધીરે ધીરે માનવા લાગ્યા છે કે વિજ્ઞાન અને ધર્મ ભેગા થવા માંડ્યા છે. એ છૂટકો જ નથી, કારણ કે આ દુનિયામાં કશું વિશૃંખલ નથી. તો સવાલ એ થયો કે આ જે તત્વ આવ્યું એ તત્વની સાથે હવે તમે જુઓ કે માણસ જે પ્રાણી છે એને ભગવાને પંચેન્દ્રિય આપી. આંખથી જોવાય, શું જોવું, કેમ જોવું, કેટલું જોવું, ક્યારે જોવું, આ બધા પ્રશ્નો છે. એવી રીતે સાંભળવા આપ્યું, એવી રીતે આ બધી સ્પર્શેન્દ્રિયો વગેરે આવ્યું. સાથે સાથે મન એ આવ્યું, અને મન એવો મનુષ્યનામ કારણમ બંધ મોક્ષયો. આ મન છે એ જ મુક્ત છે, મોટું બળ છે. અને પછીથી આખો સવાલ એ આવે છે કે તમને આ બધું તો મળ્યું, આ ઇન્દ્રિયોનું બળ, પણ તમારું જે પોતાનું બળ છે એ કેવી રીતે પ્રગટ થાય? તો તમે જ્યાં સુધી વ્યાપક રીતે આ બધાની સાથે સંબંધ ન કરો, એની સાથેનું તમારું જોડાણ ન થાય, યોગ ન થાય, સમ્યક યોગ એ થવો જોઈએ. અને એ થવા માટે એને ચારે બાજુ જે કંઈ છે ખુલ્લા એન, કોઈ બદ્ધ માણસ, બદ્ધાત્મા, કુબ્જ વૃત્તિવાળો એ ન ચાલે. એટલે કૃષ્ણે કુબ્જાને પણ કૃપા કરી ત્યારે એને કુબ્જાપણું કાઢ્યું, એનું કુબ્જ વૃત્તિ એનો નિકાલ કર્યો અને પછી એના આત્માને ખુલ્લો કર્યો. આ ખુલ્લો આત્મા ના હોય, બદ્ધ જો હોય તો માણસ સર્જન નહીં કરી શકે. કુંઠિતતા એ દુશ્મન છે. માણસની દુશ્મન જો હોય તો કુંઠિતતા છે. જેલમાં રાખો, સાવરકરને જેલમાં રાખ્યા હતા આંદામાનની, અને દિવાલ ઉપર આખું કેટલું લખ્યું એ તમે જાણો છો. અને એ ગાંડો થઈ જાય બીજો તો, ત્યાં ગાંડો ન થયો અને એને ઘણું બધું લખ્યું. બરોબર ને પ્રફુલભાઈ? તો એ જે આખું કર્યું, આ શક્તિ, આ તાકાત એ ક્યાંથી આવે છે? એ જરૂર તમારે સ્વીકારવું પડે કે આત્મબળ છે. એ ગઈકાલે પેલા પરમ દિવસે પેલી વાત થઈ ગઈ આત્મબળની. તો આત્મબળ છે, અને અયમ આત્મા બલહીનેન લભ્ય. આ આત્મા છે એ નિર્બળ માણસોથી લાભ પ્રાપ્ત નથી થતો, બળવાન માણસો મેળવી શકે.
આ આત્મતત્વ એને પામવા તમારે જે કંઈ કોશિશ કરવી જોઈએ એ પશુઓ કરે છે કે એની ખબર નથી, પણ આપણે તો કરીએ છીએ. એટલે એક સામાન્યમાંથી વાલ્યમાંથી વાલ્મીકી થઈ શકાય એ એક આખી પરંપરા આપણે ઊભી કરી છે. પછી એ વાલ્મીકી મહાકવિ થાય એ બીજી પરંપરા છે. આપણે વાલ્મીકી ઋષિ, વાલ્યો લૂંટારો હતો અને વાલ્મીકી ઋષિ થયો ત્યાં સુધી ગયા, પણ પછી આપણે એ વિચાર્યું કે આ વાલ્મીકી જે છે એ મહાકવિ પણ થઈ શકે છે. અને એ કઈ રીતે થયો તો તમે જાણો છો, મા નિષાદ પ્રતિષ્ઠાં ત્વમ ગમ શાશ્વતી સમા યત ક્રૌંચ મિથુનાદ એકમ અવધિ કામ મોહિતમ. તો એક આખી વાત ત્યાં આવે છે કે એની સંવેદનશીલતા, ક્રૌંચ પક્ષીમાંથી એક મરાયું અને એ હાલી ઉઠ્યો, આ એની કરુણા છે, આ એનો તાદાત્મ્ય છે પ્રકૃતિ સાથે, આ એનું કુદરતની સાથેનું એક એકાકારપણું છે. તમારી પાસે એવું હૃદય ના હોય, કુંઠિત હૃદય હોય તો કશું નહીં થઈ શકે. પ્રેમ એ માત્ર ભાષણની ચીજ નથી, પ્રેમ એ અનુભવની ચીજ છે. અને એ એકાત્મતાની સાથે સર્વાત્મતા અને એકાત્મતા આ બેની સાથે સંકળાયેલી બાબત છે. અને એ સાયકોલોજીકલ કહો, એને તમારે જે ભાષામાં વાપરવું એ વાપરો, પણ તમે આખી જે ચેતના છે, વિશ્વ ચેતના અને આત્મચેતના, આ બેનું જો એકાકારપણું ના આવે તો કશું ઉઘડતું નથી. અને કવિનું કામ આ બે ચેતના, વ્યષ્ટિ ચેતના અને સમષ્ટિ ચેતના, એ બેને એક કરે એવી એની એક તાકાત છે. અને એ તાકાત એની આવે છે સમષ્ટિ ચેતનાની સાથે વિશ્વ ચેતનાના ખ્યાલથી. એને ખબર છે યત વિશ્વમ ભવત્યેક નીડમ, આખું એક વિશ્વ એક માળો છે. હવે જેને આવું દર્શન કર્યું એ માણસનું દર્શન શું? દર્શનાર્થ જે ભટ્ટ તૌત છે એને આ કહેલું છે કે દર્શનાર્થ વર્ણનાર્થ કવિ થાય છે. કવિ દર્શનથી થાય છે અને વર્ણન, દર્શન તો ખરું જ, દર્શન વગર થાય નહીં. આજે જે તકલીફ થઈ છે પ્રદર્શનની થઈ છે. બધાને પ્રદર્શન કરવું છે પોતાનું, દર્શનની પડી નથી. તમે દર્શનની ચિંતા કરો, કંઈક એવું જુઓ, ચારે બાજુ આ બધા બેઠા છે, એની ચેતના જે કામ કરી રહી છે એના માટે મને સદ્ભાવ ના હોય. કયા પશુઓમાં આવું થાય છે? પ્રાણીઓમાં નથી થતું, આ માનવેતર પ્રાણીઓમાં. માનવમાં થાય છે. માનવમાં ભગવાને અમુક પ્રકારની આવી ભૂમિકા બાંધેલી છે અને આપણને એનું વરદાન છે. એટલે આપણી પરંપરામાં તો એમ જ કહેવાય છે કે મનખાવતાર છે એ ભગવાને આપેલું મોટામાં મોટું વરદાન છે. આપણે તો આવું કહીએ તો કે તમે જૂનવાની, અરે જૂનવાની જાણે નથી જોયો, મારે ત્યાં મોડર્ન નથી થવું, તો એથી શું થશે? એટલે તો સવાલ એ છે કે આ જે છે આ મનખાવતા, આ મનુષ્ય, આપણને જન્મ મળ્યો, તક મળી અને પાછું એક મોટું વરદાન આપ્યું. અને એ વરદાન આપ્યું ભાષણ. કોઈ માણસ, બધા પ્રાણીઓમાં મધમાખીની ભાષાનો અભ્યાસ થયો છે, બીજી ભાષાઓના પણ, કૂતરા કેમ બોલે છે ને કેટલી જાતના અવાજ કરે છે એનો પણ અભ્યાસ થયો છે. ક્યારે ભેગા થાય ને સામે દુશ્મન આવે તો કેવી રીતે ભસે, અને ક્યારે કંઈ માલિક આવે તો કેવી રીતે બોલે, આ બધાના અભ્યાસો થયા છે. એવું નથી કે માણસ જિજ્ઞાસા, ભગવાને અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એ તો બરાબર, પણ માણસમાં જિજ્ઞાસા વૃત્તિ પ્રબળ છે એટલે એને એ રીતે લાભ પણ લીધો છે. પણ સવાલ એ છે કે આ બધું જોતાં એને જિજ્ઞાસા વૃત્તિ વધતા એને જે શબ્દનું કોમ્યુનિકેશન માટે કહ્યું, મને દુખે છે, પણ દુખે છે એટલે શું દુખે છે? શું મને ફલાણા જેવું દુખે છે, ઢીકડા જેવું દુખે છે? એટલે ભાષાને તમે વધારે ને વધારે સાંકેતિક બનાવી, વધારે ને વધારે સિમ્બોલિક એનું સ્ટ્રક્ચર ઊભું કર્યું અને એના અવાજોથી બીજી ત્રીજી રીતે કોમ્યુનિકેશન, એકબીજા સાથે જોડાવાનું આ કામ કર્યું. એટલે ભગવાને શું કર્યું છે કે આ બધું છૂટું કર્યું અને પછી બધું ભેગું કરવાની પ્રોસેસ ચાલે છે. એકો હમ બહુશ્યામ,
એમ પણ થયું. અને પછી બધા થયા પછી સર્વત્ર બ્રહ્મ છે એની વાત એ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચત જગત્યામ જગત. એટલે આ જે આખી વાત છે ઉપનિષદોની છે, ભગવદ્ ગીતાની છે, આ બધી એ મને ક્યારેય નકામી નથી લાગી. એ બધાને નવા અર્થમાં, અત્યારના અર્થમાં કેમ બેસાડવી, આ આખો મુદ્દો છે. એટલે મને તે લાગ્યા કરે છે કે ભાષા તો આપણને આપી, પણ ભાષાનો ઉપયોગ શું કરવાનો? ભાષા ક્રોધમાં પણ ચાલે, ભાષા પ્રેમમાં પણ ચાલે, ભાષા વગર પ્રેમ પણ થઈ શકે છે. એટલે મૌનનું પણ મહત્ત્વ છે. અને આ ભાષા એ કેવી રીતે કામ કરે છે. એક જ નિબંધ તમે લખો, દુનિયામાં ભાષા ન હોય તો શું થાય છે? જો મને કહેવા પછી લોકો ફાંસી સુધી જાય છે ભાષાના કારણે. કાયદામાં જે અમલ થાય, કાયદો છે એનો અમલ કરે, જજ જે જુએ, આ બધું જાય. ભાષાના ક્યાં સુધી એના ઇંગિત છે એનો આપણને ખ્યાલ આવવો જોઈએ. તો આવી જે ભાષા, એ ભાષા એનો મારે શું ઉપયોગ કરવો? પહેલી વાત તો એ છે કે ભગવાને આપણને જિંદગી આપી, એટલે જીવવાનું તો છે જ. ખાવું પીવું આ બધું તો આહાર નિદ્રા ભય મૈથુનમ છે, આ બધું છે જ. પણ આ તો બધું કુદરતી છે, એ તો બધું કરવાના છે, એમાં કંઈ ધાડ મારવાની નથી. આ તો બધું આપણે જન્મ્યા એટલે આ બધું કરવું પડશે. સવાલ એ છે કે એ જે આનંદ છે, આનંદની માત્રા, એ આનંદ કઈ રીતે મળે? જે મોટામાં મોટો સવાલ છે આનંદનો છે. આનંદ એટલે ઘણા લોકો આનંદની વ્યાખ્યા એવી કરે છે કે જાણે કે હરખ આવ્યો એવું નથી. આનંદ એ અનિર્વચનીય સ્થિતિ છે. તમે એને બોલી શકતા જ નથી, માત્ર એનો સંકેત કરવા આનંદ શબ્દ વાપરો છો. તો સાહિત્ય છે, કાવ્ય છે, એ શેના માટે છે? એ આનંદ માટે છે. તો હવે આ આનંદનો જે છે, હું તો ભૂલી ગયો કે મારા વિશે વાત કરવાની છે. ખરેખર ભૂલી ગયો હતો, પણ હવે યાદ આવ્યું કે હવે મારા વિશે બોલવું છે, એટલે હવે બોલી જ ગયો હતો બિલકુલ. એટલે આ આનંદની વાત છે. હવે તમને કહું કે આનંદ લેવાનું તો કોને ના ગમે? તમે નાના હતા ત્યારે કરશન કાકાએ કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ્યું, આવું બોલીએ તમને એટલી બધી મજા આવે, કારણ કે અમે કનો ઉપયોગ કર્યો. કરશન કાકાએ કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ્યું, પછી એમાં પાછા અમે વધારે ઉમેરીએ કે કાકા ભાઈના કાશી બેર કે એવું જેવું કંઈ બધું ઉમેરાય, એ ફકરો થાય આખો ક પર. અને આવી રમતો ચાલતી હતી. રમતો કરવી સ એકાકી ન રમતે, એ તો ઉપનિષદનું વાક્ય છે. પણ એ જે રમતો કરવી અને આપણે આપણા ચિત્તને એ રમતોમાં રોકવું, આ એક મોટામાં મોટી પ્રોસેસ છે. તમે એને સેક્સ પ્રોસેસ સુધી પણ લઈ જઈ શકો છો, પણ એની જરૂર નથી આપણે. પણ મૂળ મુદ્દો આ છે કે તમારું તન અને મન આ બંને આનંદના સાધન બને, એક અનિર્વચનીય કહેવાય એવા કોઈ અનુભવના એ ઉપકરણ બને. અને આ બનવા માટે આપણે જાતભાતના તરીકાઓ જોવાય છે. બધી જ કળાઓ, લલિત કળાઓ અને કારીગરીવાળી યાંત્રિક કળાઓ, આ બધી જ કળાઓનું કામ આ છે. રાહત મેળવવી, સગવડ મેળવવી, ફુરસદ મેળવવી, મન માન્યું કંઈ કરી શકાય એવું કરવું, સુંદર લાગે એવું કરવું, ઉપયોગી થાય એવું કરવું. અને આ રીતે જુદી જુદી રીતે કળાના જે સ્તરો છે એ બધા વધારતા જઈને આપણે આપણી સાર્થકતા, આપણી શક્તિ, એની પ્રતીતિ, આ બધું અનુભવવા માગીએ છીએ. કે આપણે સાક્ષાત્કૃતિ જોઈએ છે, અને સાક્ષાત્કૃતિ ભગવાનની જોઈએ છે ભલે કહીએ, એકચ્યુઅલી તો આપણે આપણી પોતાની પણ સાક્ષાત્કૃતિ કરવી હોય છે કે હું શું છું, કોહમ, અને પછી જવાબ મળે છે સોહમ. તો કવિતા આની બહાર છે એ તો મૂર્ખાઓ કે આની બહાર કવિતા છે જ નહીં. કવિતા સોહમ ને કોહમની વચ્ચે જ છે. એ અનુભવાય ત્યારે જ ખબર પડે. કારણ કે કવિતાનો આનંદ પણ અનિર્વચનીય છે. એ જે છે શેને માટે કાવ્ય કરે છે માણસ, તો શેને માટે કરે છે?
મહાભારતનું આટલું બધું ચાલ્યું, પણ એમાં બતાવ્યું શું? એને બતાવ્યું તો આ જ કે જ્યાં ધર્મ ત્યાં જય અને જ્યાં અધર્મ ત્યાં પરાજય. તો આ જે બતાવવું છે, અને ધર્મ ત્યાં જય શા માટે? કારણ કે તમે જે પોઝિટિવ મૂલ્યો છે, આસ્તિકતાના મૂલ્યો છે, સ્વાયત્તાના મૂલ્યો છે, એની સાથે તમારો ગરોબો હોવો જોઈએ. નવલકથા લખો તો શેની કઈ નવલકથા લખવાના અને શેના માટે લખવાની? એ મનોરંજન માટે તો મનોરંજનના તો બીજા સાધનો છે. વાંસળીએ છે, વાંસળી વગાડ્યા કરે સવારથી આજ, રંગોળી પૂર્યા કરે, ચિત્રો દોર્યા કરે, એથી વાત નહીં બને. તમે કોઈ પણ કામમાં જશો, ફૂંક મારશો, પણ એ ફૂંકની તાકાત જે છે, મેં એક સરસ એક ઠેકાને લખાયેલું જ છે ને વાંચ્યું કે ઘૂઘરો વાગે એટલે આપણે આનંદ થાય કે ઘૂઘરો વાગ્યો, પણ ભાઈ ઘૂઘરો વાગ્યો ત્યાં તો ઘૂઘરા આગળ ના અટક. આ ઘૂઘરો વાગ્યો કેવી રીતે? તો તારે કહેવું પડશે કે પગ હાલ્યો. પગ હાલ્યો કેવી રીતે? તો અમુક એમાં ચેતનાએ કામ કર્યું. પગમાં ચેતના તો હોય ને, માણસ જીવતો હોય તો, અને એ પગની ચેતના એમાં તાલમાં વાગ્યો કે એમને એમ વાગ્યો, તો એમાં કોઈ લયની ચેતના પણ હોય. એટલે સંગીતની સાથે એનું ચિત્ત ઘડાયું હોય, એની વણાયું હોય, તો છેક એના મગજ સુધી તમે જશો, એના હૃદય સુધી, તો તમને ખ્યાલ આવશે કે આ ઘૂઘરો સામાન્ય ખખડ્યો એ માત્ર ઘટના સાદી નથી. માત્ર એમાં જે પિત્તળની ધાતુ હતી ને વાગી એટલું નથી, એની સાથે સંકળાયેલું આ આખું વિશ્વ છે. એ જો તમે પકડી ના શકો તો એ તમારું દર્શન અધૂરું રહે, અને તમારું જે સમજણ છે એ પણ અધૂરી રહે, અને એથી અતિરેકો થવાની અને અન્યાય થવાની ભારે વકી રહે. એટલે મારી પોતાની તો એવી સમજણ એવી છે કે ઉત્તમ પ્રકારનું જે સાહિત્ય હોય છે એ આપણને અંદરથી કેળવે છે. અને એ રીતે મારે કહેવું જોઈએ કે એક સારો શ્લોક છે કાવ્યશાસ્ત્રનો, શક્તિ નિપુણતા લોક. એટલે એ જ હું અત્યારે દઉં છું કે આપણામાં શક્તિ જોઈએ. ભગવાને મારામાં કેટલી દીધી એ તો હવે નીવડે વખાણ. કેટલાક તો મને સાહિત્યકાર કહેવાય તૈયાર નથી, માનશો? હવે આ ચંદ્રકો બધા ખોટા લીધા એમ કહેનારા છે, પણ મેં ક્યાંય એકેય ચંદ્રક માટે આટલો પ્રયત્ન કર્યો. આ કુમાર પાલ જાણે જ. કુમાર કે એક પૂછો એને કે ક્યારેક મેં કહ્યું છે કશું છાપ? કહી દો આજે, ખુલાસીને કહી દો. તો પછી હું કદી આવા ધંધા કરતો જ નથી, ક્યારેય નથી કર્યા. ક્યારેય કોઈને સારું કોઈ વખાણ કરે તો ચિઠ્ઠું લખતો નથી. એ સારું, એ અભિમાન છે એવું નથી કહેતો. આ તાસીર કહું છું મારા સ્વભાવની, અને એ સારી છે એવું પણ હું નથી કહેતો. આ આતળાપણું કહેવાય, ખોટું કહેવાય. વ્યવહાર તો આવડવો જોઈએ ને આપણને. હવે ના આવડે, મારે કુમારપાળને પાસે શીખવું પડે છે. ડોગલેને પગલે પૂછવું પડે, કુમારપાળ આમ કરું, અને એ તો સરસ છે એટલે આમ હું ટક્યો છું. તો આખી વાત, આ તો બધા મિત્રો જ છે, એટલે હું એને મર્યાદામાં નથી રહેતો. મોટા માણસોની મર્યાદાને કોન્ફરન્સો જાણું છું, પણ મારે કરવી એ એમાં જાળવી નથી. એ શિસ્ત જાણી જોઈને તોડું છું. એટલે આ તોડવાનું કામ પણ મારું સમજપૂર્વકનું છે. એટલે મૂળ વાત આ છે સાહેબ કે આ જે આખી વસ્તુ બને છે એની અંદર જો તમે ઊંડા ઉતરો તો તમને લાગશે કે આ બધાના છેક સેન્ટર એક જ છે, અને એ સેન્ટર એ પરમ તત્વ છે. એ તમારે નામ દીધું હોય કે ના દીધું હોય, પણ એ પ્રતિભા જે પ્રતિભાનો વિશેષ છે, એ પ્રતિભા સંસ્કાર બીજ સાથે સંકળાયેલી છે, અને એ સંસ્કાર છે એ અનિર્વચનીય હોય છે. એનું રૂટ કોઈ પામી શક્યું નથી. અને આ મારા એકલાનું કહેવું નથી, પશ્ચિમના લોકો પણ એમને પણ આના વિશે જ્યારે વાત કરી છે ત્યારે આ જ કહ્યું છે કે તમે પાછા એક લખી લો, પછી તમે એનો એક્સપ્લોર કરો અને એનું એનાલિસિસ કરતા જાઓ. પણ એ એનાલિસિસ તો પછીનું છે. તમે જીવંત કૃતિ એની પાછળની જે જીવનની પાછળનું જે રહસ્ય છે એ તમે આમ પકડીને બહાર બતાવી શકતા નથી. ડૉક્ટરો હજી મોટામાં મોટો ડૉક્ટર પણ પૂરેપૂરું જાણતો નથી. આ સમજી લેજો. આ હું તમને સ્પષ્ટ કહું છું, વૈજ્ઞાનિક રીતે કહું છું. પણ એથી વેપલો અટકી ના જાય, કામ તો થાય જ. તો
તો સવાલ એ છે કે આપણે સાહિત્ય સાથે, ચિત્ર સાથે, તો મારે જે કરવાનું થયું એમાં મારે એમ લાગે છે, મને એવું લાગે છે, મારું કેવું કે સાચું છે એવું નથી, પણ મને એવું લાગે છે કે જે હું વાતાવરણમાં ઉછર્યો અને જે કંઈ મને વાંચવા મળ્યું એનો મને આકસ્મિક રીતે લાભ છે. એવા ગુરુજનો મળ્યા, બધાના તો યાદ નથી કરી શકતો. એક ગુરુજન તો અહીંયા જ હતા, ધીરુભાઈ, અને એવા તો બીજા પણ અનંતરાય રાવળ, એમનો તો મારી પાસે પત્ર ને બધું પણ છે, હું એ બધું બહાર કાઢતો નથી. અને બધું પછી આમાં મને જોખમ શું કુમાર પાસે આત્મશ્લાઘા થાય, આપણે જાણે આપણો પ્રચાર કરવા બેઠા હોય ને એવું લાગે, એ મને બહુ હીનું લાગે છે, એ મને ગમતું નથી. એટલે એ બધી વસ્તુઓ કરતો નથી હું. પણ હું તમને કહું, હું તો પાનાના પાના ભરીને હું બધાના અભિપ્રાયો પણ આપી શકું એમ છું, પણ એ મારે કરવું નથી. સવાલ એ છે કે આપણે જેટલી આપણો આત્મીયતાનો વિસ્તાર કરીએ છીએ, આપણે જેટલા આપણી વાણી દ્વારા મન વચન કર્મથી, મનસા વાચા કર્મના, આપણે જેટલા વ્યાપીએ છીએ એટલા આપણે અંદરથી ઉઘડીએ છીએ અને એટલા ઊંડા બનીએ છીએ. તો ગહરાઈ આપણા લખાણમાં ત્યારે જ આવે જ્યારે તમારો વ્યાપ વધવા માંડે, જ્યારે તમારી ઊંડાણ વધતું જાય. અને જો એ ન થતું હોય તો સમથિંગ રોંગ. તમારી ચેતનાનો પ્રવાહ, જે ચેતના મારામાં વહે છે એ બધામાં વહે છે, એટલે કોઈનો નિંદાનો કે કોઈને નીચે ઉતારી પાડવાનો તો પ્રશ્ન આવતો જ નથી. જે લોકો આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર જે ષડરિપુઓમાં ફસાય છે એ લોકો નીચા છે, હલકા છે. હું એને એ નથી માનતો કે એ મોટા સર્જક થઈ શકે. મોટો સર્જક તો મહાભારત વાળો હોય, વાલ્મીકી હોય કે વ્યાસ હોય, કારણ કે એમને બધું જોયું છે. એમને દુર્યોધનની પણ ખબર છે, કૃષ્ણની પણ ખબર છે, શકુનીની ખબર છે અને કર્ણની પણ ખબર છે. આ બધી જાતભાતની જે બધી જુદી જુદી શક્તિઓ છે, પોઝિટિવ, નેગેટિવ, આ બધી એનો અંદાજ હોય. અને આવા સાર્વત્રિક અંદાજ સાથે જે લોકો કામ કરે છે એ જ પરમાત્માનું આ જે વિશ્વ છે એ વિશ્વની નિયતિકૃત નિયમ રહિતા અનન્ય પરતંત્રતા બધી, તો એ આખી વસ્તુનું નિયતિનું જે આ ચક્ર છે એ સમજે છે, એ જ ખરેખર અર્થમાં આગળ જાય છે. એટલે ઋષિ કિલ દર્શનાથ, એમ જે કહ્યું, કવિ કિલ દર્શનાથ, સોરી, કવિ કિલ દર્શન, કવિ અનઋષિ, કવિ ઋષિ નથી એવું નથી, એમ કહ્યું છે પાછું. એટલે ઋષિપણું, હું સહેલાઈથી ઋષિ શબ્દ વાપરતો નથી, કારણ કે ઋષિપણું બહુ અઘરું છે. ઋષિપણામાં તમારે અંદરથી વિકાસ પામવો પડે. અને કવિતા એ એવી ચીજ છે, એ બહારથી નથી આવતી, અંદરથી બહાર આવે છે. અને અંદરથી જે બહાર આવે છે, પરા પશ્યતિ મધ્યમાને વૈખરી, ચતુર્વાણી છે. તો એ જે પરાવાણીથી અહીં બહાર નીકળવું હોય તો એને જુદી જુદી સ્ટેજમાં તૈયાર રહેવું પડે. અને એ સ્ટેજ તૈયાર કરવામાં સાધના જોઈએ. એ સાધના વાચનની હોય, એ સાધના લેખનની હોય, એ સાધના સંવેદનાની હોય. સંવેદનાને પણ કેળવવી પડે છે અને વિચારો વગેરેને પણ કેળવવા પડે છે. આપણે કોક ફિરકામાં ફસાઈ જઈએ એ ચાલે નહીં. તો આ જે વસ્તુ છે એ આપણને મળે છે. અને એમાં હું એમ માનું છું કે કૃતજ્ઞતા ભાવે આપણે આખા જગતના કૃતજ્ઞ. કવિ સર્જક માત્ર જો ખરા અર્થમાં ખુલ્લો હોય તે આખા જગતનો કૃતજ્ઞ છે. જગતે એને અવકાશ આપ્યો અહીં રહેવાનો, જીવવાનો, અને જગતે એને એક અવકાશ પ્રગટ થવાનો પણ આપ્યો. અહીંયા આ દાખલા તરીકે અહીંયા અવકાશ મળ્યો મને, તો હું મારી જે અમુક રીતની વાતો કરી શકું છું, પણ એ અવકાશ આપનાર તો કોઈક જોઈએ ને. તો ભગવાન પરમ તત્વ એ આ બધું એનું જ છે. માણસ ગમે એટલો મોટો હોય પણ બળી મરે ત્યારે તો આટલી રાખ થઈ જાય છે. આપણને એટલી તો ખબર પડવી જોઈએ ને, બીજી ના પડે કંઈ નહીં. કે આ જે છે તો પછી આ ખેલ શેનો છે આ બધો? તો આ જે ખેલ છે એને સમજવો, એનો ખેલનો આનંદ લેવો. આપણે નાનું બાળક હોય છે એ રમે છે, અને રમે છે એટલે કેટલા મસ્તીથી રમે. દિવાલ પણ એને દિવાલ નથી હોતી, એની સાથે વાતો કરે પ્રેમથી, અને જાત બને એને ભણવું તો ટીચર બી બનાવે, અને એની પાસે એને
વિદ્યાર્થીએ બનાવે ને બેસાડવાનું કે બેસી જાત દિવાલને કે ના બેસે જુદી વાત છે દિવાલ, પણ એ બધું પ્રપંચ તો કરે જ. અને એ જોનારા આપણને તો આનંદ જ આવે. તો આ જે આનંદ છે એવો જ આનંદ કવિતાનો છે કે કવિતા તમને એવી જાતનું એક દુનિયા બનાવે છે, પેરેલલ, સમાંતર. કવિરેક અપારે કાવ્ય સંસારે કવિરેક પ્રજાપતિ. આ જે સંસાર છે એમાં પ્રજાપતિ એક કવિ છે, કવિ એ પ્રજાપતિ છે. તો સવાલ એ છે કે કવિ પણ આવી જાતપાતની દુનિયા બનાવે છે, અને મહાભારતની દુનિયા બનાવી, કેટલી બનાવી, આજે ચાલે છે. ગમે એટલા તમે એ તોફાનો કરો, પણ મહાભારત છે. અને એની જે શક્તિ છે એ આજે કંઈ લુપ્ત નથી થઈ. ઘણા બધામાં તમે બધા ધર્મો જોજો તો સાહિત્યનો આશ્રય શું કરવા લે છે. જૈન ધર્મમાં જુઓ, ખ્રિસ્તી એમાં જુઓ, ખ્રિસ્તી ધર્મ કે બધા મહાન ધર્મો, ઇસ્લામ પણ. તો આ બધા કેમ લે છે? કારણ કે જાણે છે કે બહુ મોટી શક્તિ આ છે શબ્દની, અને એ શબ્દ દ્વારા જે કમાય છે એ બહુ મોટી વાત છે. એટલે આપણને આપણા તરફ વળવા માટે, અને આ એક વાત છે. તો હું કેવી રીતે આમાં પડ્યો? તો એમાં સવાલ એટલો જ છે કે મારા પિતાશ્રી હતા એ કહેજો ભાઈ ટાઈમ, એ નોન મેટ્રિક હતા, પણ એમનો મિજાજ છે એ મેટ્રિકવાળાઓ કરતાં પણ BA વાળા કરતાં વધારે હતો. એટલે અમે એનાથી ડરીએ, મારા બાપાથી અમે ડરતા. અમારે કંઈ પણ તોફાન કરે તો અમારી સજા બાપાની ઓફિસમાં જવાનું, ત્યાં અમને બેસવાનું, અને ઓફિસમાં જઈએ એટલે આવી બને. સવાર એ જ્યાં સુધી કામ કરે ત્યાં સુધી આપણે એમની આગળ બેસવાનું, પછી એ સાંભળે નહીં એટલે બોલાવે. પાઠ વાંચવાનો તો એવી રીતે વાંચવો પડે. અને રસ્વ હું માથે મીડું હું ગામ ગણેકાનો ગા મને કંઈ નહીં ગામ, આવી રીતે આખો પાઠ વંચાવે, મોટેથી વંચાવે. હવે તમે વિચાર કરો, આવો પાઠ વાંચવો અડધા કલાકમાં શું થઈ જાય. અને આવા સિતમ અમે સહન કર્યા સાહેબ. આ મારા પિતાશ્રીના પરમ કૃપાળુ મારા પિતાશ્રી પણ અદ્ભુત હતા. પણ હું તમને એ પણ કહું કે આવી રીતે અમે શીખતા હતા. સાહેબો પણ એવા, અત્યારના સાહેબો જેવા નથી. સાહેબો સાદા, કંઈ સૂટેડ બૂટેડ આવે ને પછી કે સાદઈ શેની સાદઈ, પૂછડી તારું તો ઠેકાણું નથી. તો આ બધી વાત નહીં, સીધું સાદું જીવન, ઓછામાં ઓછી જરૂરિયાતો. આપણી જે દુઃખનું જે કારણ છે ને સાહેબ, સમજવું હોય તો સમજી લો. અને લોકો મારી ટીકા કરે પણ હું સાચું કહું છું કે ઓછામાં ઓછી જરૂરિયાતો રાખો તો વધારેમાં વધારે સુખી થશો. સાચી વાત બેન, મારે વડીલ છે ધીરુભાઈ. એટલે આ ઓછામાં ઓછી પાવડરની શું જરૂર, 1000 રૂપિયાનો તો 10,000 રૂપિયાનો તો પેલો સેટ મૂકે છે ડ્રેસિંગ ટેબલ આગળ. શું કરવું છે? પેલા કન્ઝ્યુમર સોસાયટીને ઊભી થાય છે આમાંથી. તો એટલે બરોબર ને સાહેબ? તો એ છોડો ને, આ બધી આટલી જરૂરિયાતો બગાડો છો, આ ધરતીની વસ્તુઓ બગાડો. થોડુંક કસર કરો, આ ધરતીને બચાવો. એ સમજતા નથી. પ્રદૂષણ ક્યાંથી શરૂ થાય છે? તમારી જરૂરિયાતો અપરિગ્રહમાંથી થાય છે. પરિગ્રહમાંથી થાય છે. જોયું ને, આવું છે. અમારા મિત્ર છે ને, આત્મીયતાનો મુદ્દો આ છે. તો પરિગ્રહથી થાય છે. હવે પરિગ્રહ તો છોડવો જ જોઈએ, જરૂર નથી. અને આ જૈન સાધુ સંતો તો આ બધું બતાવે છે, બરોબર બતાવે છે. તમને દવા ખોરાકની માફક લેવી જોઈએ તો આપણે તો વાપરે. આ બધી હોટલો જીભ ઉપર ટકેલી છે સાહેબ, એ તમને ખ્યાલ આવે છે? જીભ ઉપર કેટલી કરોડો. અને આ બધું શેના માટે? ફોર વોટ? તમારે જીવવું કેટલું, તમારે એ શું? અને આ તોફાનો બધા આટલા. એટલે સવાલ આ આવ્યો છે સાહિત્યમાં કે આ બધાને એ કરો. મારા પિતાશ્રી છે એ કડક હતા. મારી માને તો મારા પિતાશ્રીમાં ભગવાન જ દેખાતા હતા. અમે દેખાતા હતા કે નહીં દેખાતા હતા, પણ ભગવાન એને જોતી હતી અમે. અને મારી બાપા જે કે એ કરે, તો અમને એનો લાભ મળ્યો. મારી મા સંસ્કૃત એને આવડે નહીં, 2 ચોપડી માર સહી કરે, એમાં આટલી સહી કરી શકે એનું પણ એને એમ હતું કે મને આવડે શકે.
મેં કહ્યું તને કંઈ આવડતું નથી, ભલે તું કે. પછી સંસ્કૃત બોલે, પ્રાકૃત ધર્મના આશ્રય પ્રાકૃતિક ધર્મરૂપમ ચિત્તગમ પ્રતિપાદ્યમ શુદ્ધમ સાકૃતિસ્તમ. તો આવું બધું બોલે. મેં કહ્યું આ શું તું બોલે છે? ભમરડો પેલો આમ થાળીમાં ખખડે ને એમ એવું ચાલે. મેં કહ્યું કે આ રવા દે, તને આ બધું સારું, આ સંસ્કૃતનું કારણ આનો અર્થ શું તું કરવાની? પણ બોલે એટલે બોલે. માદી થાય એને અનેક જાતના રોગો હતા, પણ એ સાદી થાય કે ભગવાન સેવામાં. આ જે મેં બધું જોયું છે, આ સંસ્કારો છે. એ લોકોએ મને કહ્યું નથી કે તમે ભગવાન. હું આજે પણ હું માનું કે ના માનું, મુદ્રિકા કહી શકશે. હું શ્રીનાથજી ગયો અને શ્રીનાથજીના દર્શન કર્યા વગર પાછો આવ્યો હો. આ બન્યું છે. પણ એ કહે કે દર્શન કરવાના છે તો હું કરાયા વગર રહું નહીં. આ પણ મારો એટલો જ મહત્ત્વનો મુદ્દો છે. કારણ કે મને જે મહત્ત્વનું લાગે છે એ તમારી અંદરની નૈતિકતા, અંદરની સાત્વિકતા, અને એના વગર તો જયવારો જ નથી, સુખી જ નહીં થવાય. આ બહારના ઝઘડીમાં આ કેમ અત્યારે આ બધું મને તો ચિત્ત ક્લેશ થાય છે. આ વાતાવરણ એટલું દોડાયેલું છે. આ લોકો પ્રદૂષણની ચિંતા કરે છે. હકીકતમાં ચિંતા તો એ કરો કે આ ખોટા અધમ વિચારોનું જે આ સંઘર્ષ ચાલે છે એમાં તમે કોલાહલની વચ્ચે આખું ભારત સંપડાયું છે. આ કોલાહલમાંથી તો બહાર નીકળો. તમે ક્યાં તમારો ભગવદ્ ગીતાની વાત કરો છો, પણ ભગવદ્ ગીતા છે ક્યાં? એટલે સવાલ એ છે, હું આ પહેલાંથી કહેતો આવ્યો છું ને આજેય કહું છું કે મને હંમેશા લાગ્યું છે કે ચિત્તે વાચી ક્રિયાયામ ચ સાધુનામ એક રૂપતા. જેમ વિચાર, વાણી ને વર્તન એમાં એક રૂપતા ન હોય, એમાં જો ઇન્ટિગ્રિટી ન હોય તો તમારે સહન કરવું પડે. અને અત્યારે આપણો આખો દેશ જે સહન કરે છે એવું મારું નિદાન એવું છે. હું તો નાનો માણસ છું, પણ મારું નિદાન એવું છે કે ઇન્ટિગ્રિટીનો અભાવ છે. આપણો મેળ જ નથી. બોલીએ છીએ એક, કરીએ છીએ જુદું, અને વાતો પછી જુદી જતી. કોઈનો મેળ જ નથી. અને કેટલુંક વાણી પ્રગટ કરવા માટે છે. વાણી અહીં છુપાવવા અને છેતરવા માટે વપરાય છે. કવિતાની વાણી એ પવિત્ર વાણી છે. એટલે એ વાણીની સાધના, એમાં આ બધા પ્રદૂષણો જો સારી સમજણ ના હોય અને એમાંથી બહાર ના નીકળો તો તમે વાણીની સમ્યક સાધના નહીં કરી શકો. કોઈને પછાડશો, કોઈના કેરિયર લિટરેચર ફોર અવર સેલ્ફ એવું થયું છે. આઈ ફોર લિટરેચર નહીં, લિટરેચર ફોર આઈ. આ ધંધો શરૂ થયો છે. મારા માટે સાહિત્ય, હું સાહિત્ય માટે નહીં. તમે એનો અર્થ શું થાય ને કેવા બદલાવ આવે, આમાં સાહિત્યનું પતી ગયું, બંધ થઈ ગયું સાહિત્ય. તો સાહિત્યને તમારે જો પ્રફુલ્લિત રાખવું હોય તો એને નરવું રાખો. નરવો છોડ, વાતાવરણ સરખું હોય, ખેતી, જમીન, હવા, પાણી, તો પેલા બીજમાંથી સારામાં સારો છોડ બહાર આવે, પાક આવે, ફસલ આવે. તો તમે એ તો કરતા નથી. અને ચિંતા તમે અમુક જાતનું તમારે જોયો છે ને, આ ઝડપથી જોયો છે ને, આ જોયો છે. અને ટેકનોલોજી શેના માટે? ટેકનોલોજી એ માણસને દબાવવા માટે છે કે માણસની સુખ વધારવા માટે? અને સુખની વધારવાની વાતો કરે છે, પણ એકચ્યુઅલી માણસ દબાય છે એનું શું છે? એટલે માણસની આ જે બધી વસ્તુઓ છે એ જોવાનો સવાલ છે. મને જે મળ્યું છે, અમે તો ગામડામાં હતા, ગામડાનું જીવન, મૂળિયા પણ ગામડામાં, અને જે કંઈ સુખ મળ્યું, અમે ગરીબી પણ જોઈ છે. ગરીબીનો લગભગ આમ મધ્યમ વર્ગ કહેવાય, પણ અમે વસ્તારી હતા. 5 કે 6 ભાઈઓ બહેનો, એમ કરતાં 12, 11 થી 5 10 કે 12, 10 કે 12 એ કોન્ટ્રોવર્સી છે, પણ 10 તો ઓછામાં ઓછા એ નક્કી છે. આ મને કોઈ કહેતું નથી, મારા ઘરમાંથી જ કહેતા, પણ 10 ને 12 મેં તો 12 લખી દીધા છે. એટલે બરાબર છે, હું જાણું ને આ બધું. એટલે આમાં તમે શું ખાઓ ને, શું પીઓ ને, શું ઓળો ને, શું પાથરો, આ બધા માટે ટૂંકા પગારો હોય, આ બધી વસ્તુઓ ઇકોનોમિકલ ને આ બધી સામાજિક ને લોકો આપઘાત કર્યા છે. આપણે ત્યાંય થયા છે ને વિદેશમાંય થયા છે. આપણને એના અંદાજ નથી. એટલે માણસનું મૂળભૂત તત્વ એ જ્યાં સુધી પોસાતું ન હોય અને એની જે અંદરનું બળ છે એ પોસાતું ન હોય તો તકલીફ થાય. મને જે લાભ થયો છે હું કહી દઉં છું
મારા મા બાપનો પ્રેમ ને એટલો બધું 100%. એમાં કોઈ મા બાપ એવા નથી હોતા કે છોકરાઓને ચાહે નહીં. પણ મને મિત્ર મંડળ મળ્યું એ પણ અદ્ભુત હતું. અને મને જે મોટામાં મોટી ઓથ મંદિરની હતી. આ જરા વિચિત્ર લાગશે, અમારું મંદિર પુષ્ટિ સંપ્રદાયનું, એટલે મંદિરના ઉત્સવો, મને બધા જ મંદિરની પ્રક્રિયાઓ આજે પણ આવડે છે. તમે મને કહો તો હું સાંજી પણ પૂરી આપું, હિંડોળા પણ બાંધી આપું, ફૂલના શણગાર પણ કરી આપું, અને તમે કહો તો હું પારણા પણ ઝુલાવી દઉં અને સાંજી પણ પૂરી દઉં. આ બધું આવડે છે મને. અને અમે એમાં નાચ્યા છે, કૂદ્યા છે, ઘણું કર્યું છે. અમે મારા ફાધર એમને બહુ એવા નહોતા, પણ 33 વર્ષ કીર્તન કર્યું છે. અને બિલકુલ હાર્યાગર, અને બિલકુલ ઠાકોર ને પણ કહી દે કે તમારા કરતાં મોટો ઠાકોર તો મંદિરમાં છે, આવું કહી શકે એવી એમની તાકાત હતી. આ બધાનો વારસો અમને થોડોક મળ્યો છે એમ હું માનું છું. અને એમાંથી અમારો કવિતાનો શોખ હશે. શિક્ષકો સરસ મળ્યા હતા. મને એક શિક્ષકની તો આજે યાદ આવે છે, મંજુલાલ સાકરલાલ દેસાઈ, અને સંદેશમાં વાટે ને ઘાટે કે એ લખતા હતા. અમારે પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલમાં એ ટીચર હતા. સાહેબ એ જે હતા, આંખો તો ઘેરી હોય, શું લઈને આવતા હશે ખબર નથી, પણ આમ મસ્તીમાં હોય. અને પછી જે બોલે, અને ભૂગોળ, તમને નવાઈ લાગશે કે મેં ઇતિહાસ અને ભૂગોળમાં જીવનલાલ બલ્લુભાઈ એનું ઇનામ મેળવેલું છે. મારું ભૂગોળનું એવી રીતનું તે વખતે જ્ઞાન હતું. ને એ જ્ઞાન આપનાર કોણ હતા? હા, મંજુલા. અરે સાહેબ, એ શીખવાડે તમે. એક કે ઠંડી પછી શું આવે, ઘર કઈ, એક આખી લિંક. આવો ટીચર મેં જોયો નથી, પછી ક્યારેય નથી જોયો. પણ એ ટીચર હતા, અદ્ભુત હતા. પછી તો અમારા ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોર, એવું બાપરે, મોટા મોટા પટ્ટાવાળો વોલ્યુમ લઈ આવે, અને અંગ્રેજી ડિક્શનરીઓને આમ તેને બધું, ને બોમ્બ ફૂટે ને એવા શબ્દો મોટા મોટા ભારે મૂકે. અને અમે બધા મુગ્ધ ભાવે જોયા કરીએ, સાંભળ્યા કરીએ. આવડે કે ના આવડે બોલાય નહીં. અને આવું બધું કરતાં કરતાં તૈયાર થયા. અને મજા તો એ આવી કે કોઈ સારા આપણે બકુલ ત્રિપાઠી, એમના પિતાશ્રી. હવે એ બકુલ ત્રિપાઠીના પિતાશ્રી, એ તો શું નામ, ના મને ખબર છે, બકુલ ત્રિપાઠીના, જો ભૂલી ગયો, પદ્મમણિ શંકર. મેં લખ્યું જ છે બેન, છપાયેલું છે. આ પદ્મમણિ શંકર નામ પણ છપાયેલું છે. અને એ છે ને, એ આવે આમ કરે, પછી મને લાગે ભવની પોળ કે એટલામાં જ રહેતા હતા. પછી એ આવે ને પછી એમના દીકરી, ના એ, હા, એ અમારી સાથે પણ એક બેન ભણતા હતા. પછી એ છે ને, એ આવે, જે બકુલની વાત થોડી કરે. અને ત્યારે સોમવારની સવારે ને બધું રેડિયો પર બહુ ચકતું હતું. એટલે થોડું બોલે ને પછી શરમાઈ જાય, સારા સંકોચાઈ જાય. પણ છે જ કહી દે ખરા, દીકરાની વાત તો કરવી ગમે જ ને. એટલે થોડી ગમે એટલે અમને પકડી દઈએ કે આ સાહેબે એમના દીકરાની વાત કરી. અને પછી અમે રેડિયો ઉપર જઈને જરા સરખી રીતે સાંભળી લઈએ કે સરસ આવતું હતું. એટલે ટૂંકમાં આ બધાને જે પરિચય છે, શિક્ષકો પણ પ્રમાણમાં, આજે કેટલા બજારો હશે તો મને અનુભવ નથી, પણ ત્યારે શિક્ષકો એવા હતા. અમે રસ્તામાં રમતા હોય તો ઘેર આવીને કહે કે તમારો છોકરો પેલો રમે છે એને જરા કાબૂમાં રાખો, આવું કહેનારા હતા. હવે એ વાત છે કે નહીં એ ખબર નથી મને. હવે તો બધું યાંત્રિક થઈ ગયું છે. એટલે કમાણી, પૈસો જ દેખાય છે, બીજું દેખાતું જ નથી. એમને કોઈ અપરાધ જેવું લાગતું નથી. વધારે કરુણતા તો એ છે કે જે સંવેદનશીલતાની કેળવણી હોવી જોઈએ, ડૉક્ટરોમાં તો પહેલી હોવી જોઈએ, કમનસીબે નથી. આ હું તમને કહેવા માગું છું. અને એ જો કહેવાય હોત તો આ જે દશા અત્યારે છે એ એવી ન હોત. આપણે ત્યાં મોટામાં મોટી વસ્તુ ખૂટે છે એ હૃદયની કેળવણીની ખૂટે છે. અને એમાં સૌથી વધારે કામ આવે કવિતા. અમારે ત્યાં તો જે કવિતાનું હતું, મારા બાપા તો કીર્તનિયા હતા, ગાયા જ કરે. 33 વર્ષ ગાયું છે, સવાર બપોર સાંજ. અને એટલું જ નહીં, ઘરે પણ ચાલે, સત્સંગ ચાલે ત્યારે પણ વાંચે. 252 વૈષ્ણવની વાર્તા અને 84 વૈષ્ણવની વાર્તા, ને આ બધું કેટલુંક તમને મોઢે થઈ ગયેલું. અમે ભજન મંડળીઓ રમતા. હવે આ રમે અત્યારે ભજન મંડળીઓ. અને પછી મને મારો ગળું ઠીક, આમ એકંદરે મેં સંગીત લીધેલું છે. એટલે સાવ એવું છે કે ના ગાવું એવું તો નથી. ધારું તો ગાઈ શકું, પણ નથી ગાતો.
તો એટલે એ પણ ગાવાનું પાછું ભજનમાં, અને મને ખાસ ગવડાવતા મારે, કારણ કે હું સારું ગાતો હતો પ્રમાણમાં કહું છું, પછી એવી રીતે નહીં. એટલે આવું બધું ચાલતું હતું. હવે આવી રમતો ચાલે, હોળીને એ બધા અમારા તો પુષ્ટિ સંપ્રદાય, સાહેબ કોઈ સંપ્રદાયમાં જવું જ નહીં અમારા સિવાય, કારણ કે આવા જૈન ધર્મ પણ ના પાળવો, પણ અમારો પાળવો, કારણ કે એમાં લાડુ મળે, રંગ મળે, બધું જ મળે, શું ના મળે. આ શું તમારા ભૂખ્યા એવું ને આ બધું ના ચાલે. એટલે જે આખી કલરફુલ આખી સંગીત ને આ ને તે ને એની જે આખી મજા, રાસલીલા આવે, રામલીલા આવે. અમારે એક રામલીલા તો એવી હતી, હજી મને યાદ છે, તો હવે પછી સમયનો પ્રોબ્લેમ છે. એમાં તો એવું હતું કે કંસારો હતો, બપોરે વાસણને કલઈ કરે અને સાંજે એ ત્યાં વિદૂષક બને અને શું હસાવે ને બધું કરે. એટલે આ બધી જે આખી લીલા હતી, આ દુનિયા હતી, એ દુનિયા જેવી હતી એવી, એમાં દોષ કાઢવા કે ના કાઢવા, આઈએનટીના નાટકો જોયા હોય પછી રામલીલા જોઈ કે નહીં એ તમારે નિર્ણય કરવાનો. પણ અમે તો, હું તો એમ કહું કે પહેલી હું રામલીલા જોઉં પછી આઈએનટી જોઉં, આ મારો નિર્ણય છે. પણ આખી જે તળપદી જે કલ્ચર, તળપદી જે વાતાવરણ, એ બધું મને લાગે છે કવિતાના ગર્ભને પોષે છે. એટલે જે માણસોને કવિ થવું છે, કાવ્યજ્ઞ કવિ એનું છે, અને વ્યાખ્યામાં શક્તિ નિપુણતા, નિપુણતા એટલે પ્રેક્ટિસ, નિપુણતા લોક કાવ્ય શાસ્ત્ર આદિનું અવેક્ષણ. લોક એટલે આખા સમાજ, એને તમારે ખુલ્લી આંખે જોવા જોઈએ. ચબૂતરા પણ તમારા મગજમાંથી જવા ના જોઈએ, અને વાવ પણ ન જવી જોઈએ, અને આજનો જે પેલો હોય ટ્યુબવેલ એ પણ ન જવો જોઈએ. એટલે તમારી જે સંવેદનાનો વ્યાપ છે એ ચારે બાજુ ફેલાય, જુદી જુદી જે જુદા જુદા રૂપ છે એ બધા જોવાય, અને એ બધા રૂપનું અંદર જે આ આપણું કોમ્પ્યુટર જ છે, આ એમાં બધું જેટલું ફીડ કરો એ પછી ગમે ત્યારે એમાંથી બધું સરખું થઈને બહાર આવે. પણ એ આવે, ચાવીઓ આવડવી છે. અને એમાં એ પણ છે કે જેટલું જે તમે જીવનને બૃહદ રીતે જીવો. મારે તો એક ફરિયાદ એ છે કે આપણો સર્જક બહુ ઓછું જીવે છે. નવલકથામાં દમ જ નથી આવતો, પ્રેમલા પ્રેમલીને હું તું એ ક્યાંથી આવે? ધીરુબેન જેવું બધું વ્યાપક હોવું જોઈએ ને, થવું જોઈએ ને બધું. જો ને કેટલું બધું વ્યાપક છે અત્યારે. શું પ્રૂફ ફીડિંગને કંઈ ચલાવો છે ને, હા ત્યારે. અને પાછળ કુમારપાલ મળ્યો, એ આમે કે ને આમે કે, બહુ ખેલાડી જો જોજો, ધ્યાન રાખજો. તો જાણું જ છું, અને એવા ખેલાડીઓ જોઈએ જ. હું એનો તરફદાર છું. મને હું ખેલાડી થઈ શક્યો નહીં ને, એટલે એનો અફસોસ આ રીતે પ્રગટ કરું. પણ મારો મુદ્દો આ છે, સારી વાત છે. ખરેખર આ લોકો તો અદ્ભુત છે. અમારી સંસ્થા જેવી આ વિશ્વકોશમાં મને જે મળ્યું છે અહીંયા, એને હું મારી ધન્ય ક્ષમા કરું છું. આથી વધારે તો હું શું કહું. અને લોકો ગમે તે કહે, પણ અહીંયા જે કામ છે, અહીં જે સમાધિ છે, આ મારા ગુરુની ગાદી છે. હું એ રીતે જ જોઉં છું આને. અને એ કામ સરસ થશે જ સાહેબ. આ તો ગુજરાત ગાંડી કહેવાય અમુક. આ 25 ગ્રંથોનું જે આ કામ થયું છે, તમે માનો છો સહેલાઈ આટલા ઓછા પૈસે, આટલા ઓછા સમયમાં, અને આટલી ચાણકથી થાય? અરે દોષો તો કાઢે, હવે કામ કરો તો દોષો નીકળે ને. પણ એથી દોષો કરવાથી કંઈ કામનો મહિમા પતિને ઓછો નથી થતો. અને એ કામ સદભાગ્યે હજી એ અટક્યું નથી, ચાલે છે. એટલે આ જે છે, આ સિદ્ધિ, એ સિદ્ધિના મૂળમાં જે છે એ જ સર્જકતા છે. સર્જકતા એટલે એવું નહીં માનવું કે કવિતા લખે એ જ સર્જક, એ સીમિત ખ્યાલ છે. સારામાં સારું ટેબલ બનાવે એમાંય સર્જકતા જોતા આવડવું જોઈએ. અને સારામાં સારો ઉત્સવનું એ કરે તો પણ એમાંય સર્જકતા જોતો આવડવું જોઈએ. સર્જકતાની વ્યાખ્યા બને એટલી વ્યાપક હોવી જોઈએ. અને મનુષ્ય છે, બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યમાં સર્જનશીલતાની માત્રા ઘણી વધારે છે. અને આ સર્જનશીલતા પાછળ મા બાપ, કુટુંબ, વાતાવરણ, અભ્યાસ, વાચન આદિ ને જે લેખન આદિ કરતો હોય તો એની સાથેને ગરોબો, એનું મિત્ર મંડળ, આ કેટલા બધા ફેક્ટર્સ કામ કરે છે.
અને એ બધા અને સાથે એનો પ્રમાદ, એના અંદરના ગુણો પણ જોઈએ. પ્રમાદી હોય તો માણસ કશું નહીં કરી શકે. તો આ જે બધી વસ્તુઓ છે એ વારસામાં પણ મળે, સત્સંગમાંય મળે. એટલે એ મેન ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ. કેવા માણસો રાખે છે એના પરથી ખબર પડે. તો તમારી પાસે આજુબાજુ પણ એવા સત્સંગો, જે કવિચર્યા, મેં એના ઉપર તો લેખ કરેલો છે, સંસ્કૃતમાં કવિચર્યા છે, અને એમાં કેવા કેવા એ જોઈએ. જોકે એ વાંચીને પછી અફસોસ થાય એવું છે, કારણ કે એમાં તો આપણે તો ફ્લેટે માળ હોય, એ તો ક્રીડાશય હોય, એટલે પર્વત આખો સરસ, જેમાં આમ રમી શકાય ને ઉતરી શકાય ને, જેમાં બગીચો હોય ને, જેમાં જ્યારે તરસ લાગે તો શરબતો મળે, આમ કોઈ સરસ શ્વેત કપડાં કે પહેરીને આવેલી હોય અને તમને શરબત આપે, આવું બધું. અને વીણા વાગતી હોય ને આન બધું. એટલે તમે કલ્પી ના શકો કે એવું બધું છે. આ તો કેટલા હજારનો પગાર જોઈએ ત્યારે માર થાય એવું છે. પણ એની હાવ આ જે આખી કવિચર્યા, એનો એક જ સંદેશો છે કે પ્લીઝ કીપ યોર, તમારી બધી જ ઇન્દ્રિયો એને ખુલ્લી રાખો. એક વાત, તમારી બધી જ ઇન્દ્રિયોને ટ્રેન કરો, ખીલવો. આ બહુ જ અગત્યની વાત છે. શું જોવું? ભગવાને આંખ આપી છે, પણ શું જોવું, કેટલું જોવું, ક્યારે જોવું, કેમ જોવું, એ તો તમારે નક્કી કરવાનું છે. એ કેવી રીતે નક્કી કરશો તમે? એ તમારે સમજીને વિચારીને કરવાનું છે. અને સમજવા વિચારવા માટે તમારે વડીલોથી માંડીને, મિત્રોથી માંડીને, ગ્રંથોથી માંડીને, ગ્રંથો પણ મિત્રો જ છે, અને એ બધા પણ એ મગજો જ છે. તમે ગ્રંથ કહો એ તો ઠીક છે. રવિન્દ્રનાથનું ગીતાંજલિ પડ્યું એટલે પુસ્તક ના કહેવાય, એ રવિન્દ્રનાથનું કવિ, એમનું મગજ જ કહેવાય. એને તમે અનુભવો, એને તમે ગ્રહણ કરો, અને એમાંથી એ બધું પ્રાપ્ત થાય. એનો લયકારી તમારા લોકમેળા, ઉમાશંકરે તો કહેલું છે કે હું તો લોકમેળામાંથી ઘણું શીખ્યો છું. જે ગીતો છે, જે છંદો છે, આ બધાનો ભરપૂર અનુભવ. એટલે ચારે બાજુ જે કંઈ દુનિયા છે એને તમે ચાહો નહીં. દુનિયાને ચાહો. દુનિયાને ચાહવી એટલે દુનિયાની નજીક જવું, અને નજીક જવું એટલે એની જે કંઈ બધી ખૂબીઓ છે એને પામવી. આ જો તમે સાધના ન કરો તો તમારે આ કવિતાની સાધના એટલે માત્ર કક્કો બારાકડીની સાધના નથી. કવિતાની સાધના, કવિતાનું વિશ્વ જે સાથે સંકળાયેલું છે એ બધાને સમ્યક રીતે ગ્રહણ કરવાની સાધના છે. અને એમાં ઓપનનેસ જોઈએ, પૂર્વગ્રહ મુક્તિ જોઈએ, આત્મશુદ્ધિ પણ જોઈએ. જે માણસો અંદરથી બદમાશ છે એ લોકોને મારા હિસાબે તો કવિતામાં સ્થાન જ ના હોવું જોઈએ. કવિતામાં શું, સર્જનમાં સ્થાન ન હોવું જોઈએ. એ રાક્ષસો છે, અને એવા લોકોથી શબ્દ દૂષિત થાય છે, અને એ અભળાય છે. જે દૂષિત છે, રોગચાળો છે, એ રોગચાળો પેદા કરે છે, વિષાણુઓ છે. એ વિષાણુઓ દૂર થાય એવી કડકાઈ પણ હોવી જોઈએ. પણ બીજી બાજુ જે ઈષ્ટ છે, જીવાણુઓ છે, એનું સ્વાગત થાય એ પણ આપણને ફાવવું જોઈએ. જીવાણુઓનું સ્વાગત, વિષાણુઓનો દોષ નિરસન, આ બધી જ શક્તિઓ એ ખીલવાય. અને એને માટેની સંસ્થાઓ પણ એ રીતે સભાન હોય. સંસ્થાઓ પણ વાલા દવલા ના કરે, સાચું હોય એને સામે લાવે. અને સચ્ચાઈ વગરનો ખેલ કોઈ પણ જાતનો મારી દૃષ્ટિએ અર્થ વગરનો છે. હું એમ બહુ ફર્મલી માનું છું. સચ્ચાઈ વગર કશું જ થઈ શકતું નથી. અને જે થાય છે એ બનાવટ હોય છે, અને બનાવટની સાથે કવિતાને કોઈ સંબંધ નથી. આ બધું જે સમજણ મને મળી, એમાં મારા કુટુંબીજનો, એમાં ખાસ કરીને મારા પિતાશ્રી તો સવારથી સાંજ ભગત જ કહેવાતા. અને હું એમ નહીં કહું કે એ પરંપરાગત હતા, એ બાબર છેટમાં માનતા હતા ને બધું. અમે નહોતા માનતા. હું બિલકુલ માનતો નથી, આજે પણ નથી માનતો. હું તો ઉપરથી સ્વાગત કરું છું કે આ બધા મિત્રો, એનું સ્વાગત થવું જોઈએ. તો મને જે ભાવના પ્રગટ થઈ છે, એટલે જે વૈષ્ણવજનનું જે નરસિંહ મહેતાનું કાવ્ય છે, એ કાવ્યની સાથે જે સંકળાય એ ખરો વૈષ્ણવજન, એ ખરો હિન્દુ, એ જ ખરો ભારતીય જન. અને ગાંધીજીએ અમથું એ કાવ્યને પસંદ નહોતું કર્યું. ગાંધીજીને ખબર હતી, મારા દૃષ્ટિએ ગાંધીજી એ આજના જ માણસ નથી, આવતીકાલના પણ છે. જ્યારે આપણે થાકી જઈશું ને આ બધાથી, કંટાળીશું, અને જ્યારે ઉબક આવશે આ બધાને, ત્યારે તમને ગાંધીજી ફરી સાંભળવાના છે. એ એની વાતો બધી તિલસ્મીને એ લાગે, કારણ કે આપણે પાળતા જ નથી. આપણે રેડિયોથી ટીવી પર ગયા, પછી રેડિયોથી પાછા ગ્રામોફોન પર નથી જવાના. એ આખી દુનિયા જાણે છે. રવિન્દ્રનાથે જાણતા હતા.
પણ રવિન્દ્રનાથની જાણકારી એક જાતની હતી, ગાંધીજીની બીજી જાતની હતી. એટલે ગાંધીજી, અને તમે જુઓ ગાંધીજીનો વિવેક, ગાંધીજી રવિન્દ્રનાથને ગુરુદેવ કહે છે, એમને ગુરુદેવ રવિન્દ્રનાથને કહે છે, પણ ચાલે છે ગાંધીજી પોતાની ચાલ. એટલે જે વિવેક છે, વિવેકનો અર્થ જ એ છે કે વેચાઈ ન જવું, પણ પોતાની જે સમજણ છે, સારાસાર વિવેક, પોતાનું સત અસતનું વિવેક, એ વિવેકથી ચાલો. અને વિવેક ભ્રષ્ટાના વિનિપાત એ તો છે જ. એટલે આપણે એવા વિનિપાત ન કરીએ અને એવામાં જઈએ. તો મને જે સંસ્કાર મળ્યા એ આવું બધું કરવાથી મળ્યા. એમાં મને સારા શિક્ષકો મળ્યા. મેં કવિતા થોડી કરી કાચી પાચી. હું એટલું કહું કે હું SSCમાં આવ્યો ત્યારે મને છંદ બધા પાકા આવડતા હતા. એક છંદ કાચો નહોતો એટલું નહીં. હું ધારું તો આજે પણ થોડીક મને છૂટ આપો તો હું છંદમાં બોલવાની તૈયારી છે મારી. અને મેં મંગળાષ્ટકો બધા ઓછામાં ઓછા 15-20 તો લખ્યા જ હશે, ઓછામાં ઓછા કહું છું, જાત ભાતના. અને એમાં છંદોની ભૂલ નથી, મેં અમુક રીતે જ કર્યા છે. એટલે મને એ પણ ગમે છે. મેં ગીતો ને સોનેટો ને આ બધું પણ કર્યું છે, એ પણ અમુક રીતે છે. અને પછી ગીતો તો મને એમ જ આવે છે, એને તો હું રોકું છું ગીતોને. અને મેં બધા જ પ્રેમના જાણનાર જાણે છે કોનો છે વાંક, અમથી ના ભોળી બતાડ તારી જાતને, પહેલી નચાવીથી કોણે બે આંખ, આવું પણ હું લખી શકું. અને જૂડું જોયું, અઢળક જોયું, મનમાં જોયું, મબલક જોયું, આ પણ હું લખી શકું. એટલે મને આવી રેન્જ છે મારી, અને આ રેન્જમાં હું કામ કરું છું. મેં બહુ ધાડ મારી છે એવું નથી માનતો. જે કંઈ કર્યું છે વાંચે તો થાય ને, આ બધું વાંચતા જ નથી આ લોકો. હું આ બોલું છું એના કરતાં ઘણું વધારે મેં અમુક ચોપડીમાં લખ્યું છે. નામ નહીં દઉં એટલા માટે, નહીં તો હું પ્રચાર કરું છું એવું થાય, એટલે હું નહીં બોલું. પણ વાંચવું જોઈએ ને, વાંચે નહીં ને માણસો, અને એમને અસત નથી લાગતું. પાછું તકલીફ એ છે, આ સાહિત્યના પ્રદેશમાં અસત તો ચાલે જ નહીં, અને આ લોકો એના વાંચ્યા વગર બી અભિપ્રાય આપે છે. હવે શું કરવું મારે? અને હું બધાની દાઢીમાં હાથ ઘાલવા જાઉં કે તું મને મેં કોઈને અહીંયા બેઠા છે એમાં એકેને મેં કહ્યું નથી. મારા મુદ્રિકા ક્યાં ગઈ? મેં કહ્યું છે તને આવ? નહોતું કહ્યું. મેં ધીરુબેને કહ્યું, ધીરુબેને વંદનાને કહ્યું, અને વંદનાને આને કહ્યું. આપણે નહીં કહ્યું બાપુ. આપણે તો એવો પક્ષપાત કરે નહીં. તો મારે તમને ના કહેવું પડે? મારે તમને કહેવું પડે ને? ના કહ્યું. એટલે સમજો, આ અભિમાનનો મુદ્દો નથી. અરે ના, એ તો હવે તો સમજુ છું. જાણું આ અભિમાનનો મુદ્દો નથી. આ તો એક સહજ ઉપચાર છે. બાકી તમે મને નભાવો છો અને નભાવ્યો છે આજ સુધી. અને બહુ વાતો તો ના થાય. હવે મારે પણ સમયનો વિચાર કરવો છે. તમે આ લખવાનું મને ગમે છે. હું નવરો પડું ત્યારે કંઈક ને કંઈક કરું છું. આ મારો મગજનો ઢાળો છે. નવરા બેસાતું નહીં. રાત્રે 2 વાગે ઉઠી ગયો હોઉં, અને જો કશું ના હોય તો મૂગો ટીવી જોઉં છું. ટીવી અવાજ આવે તો આજુબાજુના જાગી જાય ને, પાછો એ વિચાર કરું. એવો વિચાર ના કરે એવું ના ચાલે. પણ પછી જોયા કરું બેઠો ત્યારે શું કરું? ઊંઘ ના આવે તો કંઈક ટાઈમ તો એ જાઓ કંઈક તો આને જેટલું તમે સક્રિય કરશો અને એમાં જેટલું ભરશો, ગળપણ જેવી કોઈ ચીજ જ નથી. યુવાન ગળપણ આ બધા જે અમુક સ્ટેજીસ છે હોય આવે, અને આપણે તો પછી ઉપર જવાનું આવવાનું જ છે. એની ક્યાં ચિંતા કરવાની? આપણે તો આજની ઘડી આમ આજે જે થાય એ ઉત્તમ રીતે થવું જોઈએ, ઉત્તમ રીતે જીવાય. કોઈની શાંતિ, સર્વત્ર શાંતિ વિસ્તરો, એ જ આપણી ભાવના હોય. અને કવિઓ જો બીજું કરતા હોય તો સમજવું કે કવિઓ નથી. સાચો કવિ કદી પણ દ્વેષથી નહીં પ્રેરાય. સાચો કવિ કદી બીજાઓના અભિપ્રાયથી નહીં પ્રેરાય. પોતાનો જ અભિપ્રાય, પોતાની જ સમજણ, સમ્યક સમજણ, અને જરૂર પડે તો જો એમાં કંઈક ગડબડ હોય તો કોઈની સાથે ટેલી કરી લે. ભાઈ આ હું સમજ્યું બરાબર. એટલે બધાનત નહીં ચાલે. સાહિત્યમાં બધાનત નહીં ચાલે. ગેરસમજ તો કદાચ નભાવી લેવી પડે. કોઈ બધાની એક જ જાતની સમજણ એવું નથી. પણ આ બહુરત્ના વસુંધરા છે. ભગવાને જાતભાતના માણસો મૂક્યા છે. એટલે શેક્સપિયરે જે પાત્રો આપ્યા છે એમાંના કેટલા બધા અહીંયા પકે હોય ને, એમાં યાગો હોય ને યાકમો પણ હોય. એટલે બધી જાતના આવે. આપણે હેમલેટને જોવાનો, ઓથેલોને જોવાનો, અને
આપણે કિંગ લિયર નહીં જોવાનું, બધાને જોવાના, પણ રસ માણવાનો જીવનનો. મુખ્ય વાત જીવન છે, જીવન ચેતના, અને પરમાત્માની ચેતના એ પ્રગટ થાય છે આ જીવન દ્વારા. આપણે એની હસ્તીની ખબર શું પડે, આપણે ક્યાં જઈએ? આપણે પગલાં જોઈને માણસને જેમ સિંહને નક્કી કરીએ છીએ પગલાં જોઈ કે સિંહની આટલી વસ્તી, એમ આપણે આ ચેતનાના એ જોઈને જોઈએ છે કે કોઈ છે હશે, ના નથી એ તો એના નાક કાન હશે. સહસ્ર બાહુ, તો હું તો અર્થ એવો કરું છું કે આ બધા હાથ એ ભગવાનના જ છે, એટલે સહસ્ર બાહુ જ થયા ને. તો આ બધી આંખો છે ભગવાનની જ છે, આમાં આ બધામાં ભગવાન નથી તો કોણ છે? આ જુએ છે શું છે? આ પ્રકાશ ક્યાંથી છે? આ ચેતના ક્યાંથી છે? આ ચેતનાનું મૂળ શું? તમે તરત આસ્તિક થઈ જશો, બહુ એમાં વાર નહીં લાગે. અને એમાં બુદ્ધિ બહુ ભ્રષ્ટ થઈ જશે એવું માનવાનું કારણ નથી, બુદ્ધિ તો સંભાળ સલામત રહેશે. એટલે બહુ એટલા બધા બૌદ્ધિક ના થઈ જવું કે જેથી આપણે આપણા થઈથી વેગળા થઈ જઈએ. તો એ એટલું કહી અને મારી વાત, મને જે આ તક મળી, શું થયું એ તો ભગવાન જાણે. મેં તો કહેલું, રમેશભાઈ ઠીક ચાલ્યું? બસ એમને મને કહ્યું હતું કે ખબરદાર ચોપડી ઉપાડી તો, એટલે બધું લાવ્યો તો પણ ખોલ્યું નથી. એટલે મને તો એમ હતું કે હું થોડી કવિતાએ વાંચીશ, પણ એવું બધું રવા દીધું. અને હવે તો કામ પૂરું થઈ ગયું. આપે મને સહન કર્યો એ માટે આપણો આભાર. અને બીજું કંઈ નહીં, પણ બને એટલું વધારે ગંભીરતાથી આપણે જે શ્વાસ લઈએ છીએ એની સાથે જ થોડુંક ગંભીરતાથી આપણે શું કરીએ છીએ અને શું કરવું જોઈએ એનો ખ્યાલ કરતા રહીશું. અને બીજાઓને ઓછામાં ઓછા નડીએ એવું કંઈ થઈ શકે તો થાય તો સારું. તો કવિતાનું કામ પણ બીજાઓ ન નડે એ માટેની જ તાલીમ આપવાનું છે. એટલે કાંતા સમેત તયોપદેશ યુજે, સદ્ય પરનિવૃત્ત એ તો ખરું જ, પણ કાંતાની માફક ઉપદેશ આપે એવું વાલી સ્ત્રી. કાંતા એટલે પાછી પેલી નહીં, ખોટી સ્ત્રી હોય તો ગમે તે આપે, પણ વાલી સ્ત્રી હોય તો સારું જ આપે ને. તમે આ નહીં ખાઓ તો સારું લાગશે એમ કે, આ ના ખાશો એમ ના કહે, એ કર્કશા. પણ પેલી કે આ જો આ ખાશો તો તબિયત સારી રહેશે. તો આપણે પછી સમજીએ કે હવે એને નારાજ ક્યાં કરીએ, લાવો ખાઈ લઈએ. આ કાંતા સમેત જશે. તો આવા ઉપદેશથી ચાલવું અને કવિતાનો લાભ મળે એટલો લેવો. કુમારપાળે આ સાહસ કર્યું, જોખમ ખેડ્યું. હવે પસ્તાવવું પડે તો એને પસ્તાવવું પડે. મારું ભાષણ મેં મારું કામ પૂરું કર્યું.